ખાતે ગુજરાતમાં પહેલીવાર એક સાથે 61 ચાંદીની મૂર્તિઓનું લાઈવ અવતરણ યોજાયું. આચાર્ય મહાપદમસુરી તથા આચાર્ય પદમ જયસુરી મહારાજની નિશ્રામાં કાર્યક્રમ યોજાયો. વડોદરાના અટલાદરા પાદરા રોડ ઉપર ભાયલી મુકામે બનેલ ધર્મમંગલ પાર્શ્વ વિહાર જૈન તીર્થના આંગણે 61 રજતની લાઈવ પ્રતિમા અવતરણનો કાર્યક્રમ આખા ગુજરાતમાં પ્રથમવાર યોજાયો છે એમ યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું. સાંસ્કૃતિક પાર્ટી પ્લોટ પાસેથી ઉગ્ર વિહાર કરી પધારેલા જૈનાચાર્ય મહાપદમસુરી તથા આચાર્ય મહાધર્મસુરી મહારાજ, આચાર્ય પદમરત્નસુરી તથા સાધ્વી ભવ્યરત્નાશ્રીજીનું મહારાજનું વાસ્તે ગાસ્તે સામયું કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મૃદુલાબેન શાંતિલાલ વૈદ્ય પરિવારના શ્રેયસભાઈ વૈદ્ય તરફથી પધારેલ સૌની નવકારશીનો કાર્યક્રમ યોજાયો હતો. દરમિયાનમાં આચાર્ય પદમ જયસુરી મહારાજે જણાવ્યું કે મારી પાસે શરૂઆતમાં 2-3 ચાંદીની પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ બનાવવા માટેની વિનંતી આવી હતી. પછી મેં ટહેલ નાખતા આશ્ચર્યજનક રીતે 61 લોકો ચાંદીની મૂર્તિ બનાવવા તૈયાર થયા. આ એક ઐતિહાસિક રેકોર્ડ છે, જેમાં એક સાથે એક જ મંડપમાં એક જ દિવસે મૂર્તિનું લાઈવ અવતરણ યોજાયું એમ દીપક શાહે જણાવ્યું. આખા પ્રોગ્રામનું સંચાલન કરવા સુરતના સુવિખ્યાત અંકુર શાહ જૈનમ ગ્રુપ પાર્ટી સાથે પધાર્યા હતા અને વડોદરાના બધા જૈન સંઘોના અગ્રણીઓ અજયભાઈ લાલી, વિકાસ શાહ સહિત મોટી સંખ્યામાં શ્રાવક શ્રાવિકાઓ જોડાયા હતા એમ આચાર્ય મહાપદમસુરીએ જણાવ્યું હતું. આજે ભાયલી તીર્થ ખાતે અટલાદરા પાદરા રોડ ઉપર આવેલ સરસ મજાનું ધમ્મો મંગલ પાર્શ્વનાથ ભગવાનનું જિનાલય, પ્રાય કરીને આખા ગુજરાતમાં આટલી મોટી મૂર્તિ ક્યાંય નથી. પરમ પૂજ્ય આચાર્ય મહાપદ્મ સુરેશ્વરજી મહારાજાનું આજે સવારે વાસ્તે ગાસ્તે સંસ્કૃતિ પ્લોટથી ગુરુદેવનું સામયું થયું. પદ્મરત્ન મહાજયસુરી મહારાજ સાહેબ બધા પધાર્યા, ભવ્ય રત્નાશ્રીજી મહારાજ સાહેબ. આજે એક ઐતિહાસિક પ્રસંગ આ ભાયલી તીર્થમાં બન્યો. એક સાથે એક જ જગ્યા ઉપર એક જ સમિયાણામાં 65 જેટલી ચાંદીની, લગભગ 2-3 કિલો આવી ચાંદીની 65 મૂર્તિઓ એ એક જ જગ્યાએ બની હોય એવી આજની આ પહેલી ઘટના છે. આચાર્ય મહાપદ્મસુરી મહારાજ સાહેબ, આચાર્ય રત્નસુરી પદ્મજય સુરેશ્વરજી મહારાજાએ ખૂબ સુંદર મજાની વ્યવસ્થા કરી. સુરતથી આખા અંકુરભાઈ એમની પાર્ટી સાથે અહીંયા પધાર્યા. વડોદરા શહેરના તમામ સંઘોમાંથી પણ લોકો મોટી સંખ્યામાં અહીંયા પધાર્યા અને એક સાથે આ 65 જેટલી રજત પ્રતિમાઓનું જે અવતરણ થયું અને લોકોએ ખૂબ ભક્તિ ગીતો ગાઈને આખું સરસ મજાનું ભક્તિમય માહોલની અંદર આ સરસ મજાનો કાર્યક્રમ ઉજવાયો. દીપક શાહ.